તો એપીએમસીના પરિણામોને લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થયા। ખેડૂત વિભાગના દિનેશ પટેલની પેનલની જીત થઈ છે। તો ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી સમર્થકોએ ઉજવણી કરી છે। તો દિનેશ પટેલનો વહીવટ સારો છે, ટેકેદારના નિવેદનો સામે આવ્યા છે, જેમાં આ જીત ખેડૂતોની જીત છે, ટેકેદારના નિવેદનો સામે આવ્યા છે। તો પાર્ક દર્શન વહીવટના કારણે સાથ આપ્યો તેવા અનેક નિવેદનો ટેકેદારના સામે આવ્યા। ખેડૂત વિભાગમાં દિનેશ પટેલની પેનલની જીત થઈ। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, ઊંઝા એપીએમસીના પરિણામો સામે આવ્યા છે, જેમાં દિનેશ પટેલના પેનલની સમર્થકોની જીત થઈ છે અને ઉજવણી કરવામાં આવી રહી છે। શું છે વિગત? જી, ચોક્કસ રીતે જણાવી દો કે એશિયાની નંબર 1 ગણાતી ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને આજે રિઝલ્ટ આવ્યું છે અને રિઝલ્ટ બાદ આજે દિનેશ પટેલના જૂથનો દબદબો રહ્યો છે અને ખેડૂત વિભાગની જે વાત કરવામાં આવે 10 બેઠકો ઉપર તેમાં 5 મેન્ડેટ વાળા હતા અને 5 મેન્ડેટ વગરના હતા। તેને લઈને દિનેશ પટેલના પેનલને જીત નિશ્ચિત મળી ગઈ છે અને ખેડૂત વિભાગની તમામ બેઠકો ઉપર 10 બેઠકો પર દિનેશ પટેલનું જૂથ જીત્યું છે ચૂંટણી અને હાલ સમર્થકોમાં સારો માહોલ છે, ઉત્સાહનો માહોલ છે અને હાલ ઢોલ નગારા સાથે ઉત્સાહ મનાવી રહ્યા છે હાલમાં તો। જી જી બિલકુલ જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ખેડૂત વિભાગમાં દિનેશ પટેલની પેનલની જીત થઈ છે। ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી અને સમર્થકોએ ઉજવણી કરી છે। ખેડૂત વિભાગમાં કહી શકાય કે દિનેશ પટેલની પેનલની જીત થતાં જ સમર્થકોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો।